નમસ્કાર મિત્રો, ચારે કોર મેઘરાજા કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે આગામી 12 કલાક દરમિયાન વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવે ધોધમાર વરસાદ તૂટી પડશે. મિત્રો, આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે વિડીયોમાં તમે વડોદરા જિલ્લાના કચ્છના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મેઘરાજા સુપડા ધારે બેટિંગ કરી રહ્યા છે. તો દાહોદ જિલ્લાને મેઘરાજાએ ધોઈ નાખ્યું છે. ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. મહીસાગર જિલ્લો હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત, બારડોલી, અમદાવાદ, ગાંધીનગર, ડભોઈ, ડાકોર, પાવાગઢ, જાંબુગોડા, નતરંગ, રાજપીપળા, તાપી, ડાંગ, કડાણા, આહવા, વઘઈ, લુણાવાડા, ધાનપુર, છોટાઉદેપુર, સાપુતારા, મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, એ ખાસ સાંભળજો. મિત્રો, પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ, કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. મિત્રો, આગામી 12 થી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, કચ્છના વિસ્તારોની વાત કરીએ. કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં ભચાઉના વિસ્તારો હોય, રાપરના વિસ્તારો હોય, ગાંધીધામના પણ અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે ખાસ કરીને મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આવતી 12 થી 24 કલાકની અંદર આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે. તો મિત્રો, આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા